હેલો ગુજરાતી મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને હવે તમને જણાવવા જઈ રહ્યો છું કે આ જે આવનારું વાવાઝોડું છે એ કઈ રીતના આવવાનું છે તે હું તમને જણાવું છું અને ક્યાં સુધી પહોંચવાનું છે તે હું તમને જણાવું છું. પરંતુ એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર, તો હવે શરૂઆત કરીએ. જેમ કે ભાઈ 20, 21, 22, 23, 24 ને 25 ના લઈને જેમ કે વાવાઝોડું આપણી નજીક આવતું જણાય છે. બરોબર, જેમ કે નેક્સ્ટ ટાઈમ જે વાવાઝોડું આવ્યું હતું, બરોબર, તેનું નામ વિપર્યોય વાવાઝોડું હતું અને આ વાવાઝોડાનું નામ કંઈક શક્તિ નામ રાખવામાં આવ્યું છે, શક્તિ વાવાઝોડું. બરોબર, ખૂંખાર વાવાઝોડું પણ કહેવામાં આવે છે. તો હવે હું તમને એ જણાવું છું કે શું પહોંચી શકે છે આપણા ગુજરાતમાં, આપણી સુધી પહોંચી શકશે કે નહીં તે તમને હું જણાવું છું. તો મારા જાણવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું જે શક્તિ વાવાઝોડું છે એ સમુદ્રમાં હજુ બની રહ્યું છે. બરોબર, બની રહ્યું છે એટલે જેમ કે ગુજરાતની નજીક તો પહોંચતું જ રહે છે, પરંતુ હવા પાણી આગનો ભરોસો કરવો નહીં. એ તો તમને લોકોને ખ્યાલ છે, ક્યારે એનું શું ફરી શકે છે એ કાંઈ નક્કી નથી. બરોબર, નેક્સ્ટ ટાઈમ જેમ કે પેલું વાવાઝોડું ગુજરાતની નજીકથી થઈને દ્વારકાથી પાછું વળી ગયું હતું, એની જેમ જો આપણા ભાગ હોય એટલે આપણા નસીબ સારા હોય તો ભગવાનની દયા થાય કે આપણા ગુજરાતમાં એન્ટ્રી ન કરે. બરોબર, વાવાઝોડું આપણી તો એવી દુઆ રહે છે ભગવાનથી કે ભાઈ વાવાઝોડું જે છે એ ગુજરાતની અંદર એન્ટર ના થાય. બરોબર, પરંતુ મેં તમને કીધું હવા પાણી આગનો ભરોસો કરવો નહીં. એ તો આ વાવાઝોડું આવ્યું હોય, જેમ કે ગુજરાતની અંદર એન્ટર થઈ ગયું હોય તો તબાહી કેવી મચી શકે છે એ હું તમને જાણી શકું છું ગાઈઝ. તો જેમ કે નેક્સ્ટ ટાઈમ જે વાવાઝોડું આવ્યું હતું તેનાથી બમણું થઈ શકે છે. જી હા ગાઈઝ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે ત્યારે જે તબાહી જે બધું તૂટફૂટ થઈ હતી, જેમ કે નુકસાન પહોંચ્યા હતા, વૃક્ષોને નુકસાન પહોંચ્યા હતા, અમુક બિલ્ડિંગો પડી ગઈ હતી, રસ્તાઓ જામ થઈ ગયા હતા, પ્રાણી પક્ષીઓ મરી ગયા હતા. બરોબર, તો એની જેવું એનાથી ડબલ થઈ શકે છે. આ એક વાત સાચી છે, પરંતુ જો અંદર ગુજરાતની અંદર એન્ટર થયું તો થઈ શકે છે. બરોબર, અને આપણી બધાની એક જ દુઆ રહેશે ભગવાનથી કે ભાઈ વાવાઝોડું ગુજરાતની અંદર એન્ટર ન થવું જોઈએ. બરોબર, તો તમારી શું રાય છે આમાં? અને પ્લીઝ યાર મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવીને આવી ઇન્ફોર્મેશન હું તમારી સુધી લાવતો રહીશ. બરોબર, લાઈવ ન્યૂઝ લાવતો રહીશ. બરોબર, અને સાવધાન રહેવાની જરૂર છે આપણે. બરોબર, જેમ કે ગુજરાતની અંદર એન્ટર થાય તો આપણે આપણી સાવચેતીમાં તો રહેવું જ જોઈએ. બરોબર, મને એટલી ખબર પડે છે. બરોબર, પછી શું કહેવાય, આપણે એવું વિચારીને નહીં બેસી જવાનું કે ભાઈ એ પાછું ચાલ્યું જશે, રિટર્ન ચાલ્યું જશે. નહીં, એવું નથી ગાઈસ. મેં તમને કીધું પવન પાણી અને આગનો ભરોસો નહીં કરવો. ક્યારે શું કરી શકે છે એનું કંઈ નક્કી નથી હોતું. બરોબર, એ કુદરતી છે અને કુદરતને કોઈ ન પહોંચે. બરોબર, જે કુદરત કરે એ સાચું થાય છે, એ તો તમને ખ્યાલ છે. બરોબર, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી યાર ગુજરાતી હોય તો તમે યાર ગુજરાતી લોકો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરો. બીજા બધા લોકોને તમે સપોર્ટ કરો છો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, ખાલી એક સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.